તમારા બાપનું નથી, તમારા સંતાન માટે આપી દેવામાં તમને શું ઘા વાગે છે તો કયો. તમને તમારું નામ લખાય, તમને બોલાવે ને હાર પહેરાવે ને તમારું સન્માન થાય ને માઇકમાં બોલાય તો જ તમે આપો. અરે મરી જાઓ એના કરતા ખાડાઓ કેટલા પીડ્યા છે, શું કામ છે? જિંદગી મસ્તીથી જીવાય, પસ્તી ને વસ્તીની ચિંતા ન કરાય. અરવિંદ ગિરી એક જ એવો હાવજ નીકળ્યો દશનામની અંદર પાયાનો પથ્થર. કોઈ દિવસ જિંદગીની અંદર પૈસાનો જીવનનો વિચાર ન કર્યો. અમે બે એના સાક્ષી છીએ બાપુ. આપણે કઈક શીખવું જોઈએ કોઈ મોટા પાસે, વડીલ પાસે. આ લોકોને બધાને ઉભા થઈને આટલું બધું બોલવું પડે. માતાઓએ ખાસ સાંભળવું જ પડે. હાડી કે મને મોં ઢગડામ કે બહુ નબળી આપ્યો. અરે આને શું દિવાળી અડાડ, તારે શું કામ છે? તારી પ્રજા કેવી છે તું વિચાર કર. સ્વરૂપાનંદ બાપુના બા એ મારા ગુરુજીની એટલી બધી સેવા કરી છે મહારાજ, આપણી કલ્પના ન થઈ શકે એટલી. આ બાપુ હાજર છે ને કહું છું. એ સેવાનો પ્રવાહ છે અને આ સેવાનું દર્શન છે બાપુ. નહીતર આને પૈસા ભેગા કર્યા જ ના આખો ગૌતમેશ્વર નો પહાડ હોનાનો હોત, હોનાનો. પણ એમાં મજા નથી, સજા છે ને ખબર છે, મજા ત્યાગમાં છે. નહીતર એની પાસે એવા સારા સેવકો છે, બધું છે. ભાઈ કેવું વ્યવસ્થિત જીવન જીવે, તમે કલ્પના તો કરો. આ નશો છે એક પ્રકારનો. બીજા નશા ઉતરી જાય, આ નશો છે આપણને. આપણે કોણ છીએ એનો નશો છે, આપણે સભાનો હોવા જોઈએ. એટલે માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે, આ રિયાસત બચાવો. રિયાસત જેને બચાવવાથી ધર્મનું રક્ષણ, ધર્મનું આચરણ કરશો તો જ થશે. એકવાર હું કાઠી દરબારના સંમેલનમાં ગયો, મને કે એક લીટીમાં જ થઈ જાય એવું પ્રવચન કરશો? મેં કીધું હા. મેં કીધું કહુંગો ખરલમાં રહી જાય નહીં, કહુંગો ખરલમાં રહી જાય નહીં, અમલ મીઠો કરવો પડશે. એમ સત્સંગ વાણી વિલાસમાં રહી જાય નહીં, આચરણમાં મૂકજો તો જ તમારું કલ્યાણ થશે. તો જ નશો થશે, તો જીવનની મજા આવશે. માતાઓની નૈતિક ફરજ છે. બાળકને પ્રેમથી મોટો કરો, પ્રેમથી શીખડાવો. અને ઇંગ્લિશ બોલે એમાં અમારે કહેવાનું, હું ઘણી વાર એરોપ્લેન ની અંદર આવતો ને એર હોસ્ટેસ મારી પાસે આવીને કે હાલો સ્વામીજી વોટ યુ વોન્ટ. હું એને કહું યુ કીપ અવે હાર્ડલી, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. તું દૂર રહે, મને કાંઈ જોતી નહીં. મને કે એમ કેમ કરો? મેં તું મારી પાસે આવે તો મને અહક થાય, અહક એટલે ઉલટી. એ મોઢે લેપડા કર્યા હોય ને એની એવી બાશ આવે ને આપણે ઉલટી થાય બાપુ. અમે કોઈ દિવસ વચમાં લઘુશંકા કરવા પ્લેનમાં ઉભા નથી થતા, પાણી માંગતા નથી કે એનું કઈ અડતાય નથી. આ તો નો છૂટ કે બેવું પડે, દૂર જવું એટલે શું થાય. પણ એને એમ માતાઓએ બધું આરીસા અમે 10-10 મિનિટ, 15-15 મિનિટ, 30-30 મિનિટ. જે દેશની સ્ત્રીને તૈયાર થવામાં વાર લાગે, દેશનું સંતાન પથ્થરથી એ ભેદ હોય, એનામાં સંસ્કાર જેવી કોઈ જાત ન હોય. આ માણા નાણા ખર્ચીને પાણાને ભગવાન બનાવે છે. આ માણા નાણા ખર્ચીને પાણાને યજ્ઞ, સંત સભા, ધર્મ સભા, માણા નાણા ખર્ચીને પાણાને ભગવાન બનાવે છે. અને એ પાણાના ભગવાનને માણા પગે લાગે છે, પણ એ માણા નથી થતો. નહીતર એની માં દુખી હોય, એનો બાપ દુખી હોય. અમને હાર પહેરાવનારા, શાલ ઉડાડનારા યાદ રાખે. તમે જો તમારા મા બાપનું આવું સ્વાગત ન કરી શકતા હો તો તમારી ખાપણ છે. તમારી પ્રજાને દૂધ પાવ, તમારા ઘરે રોટલા બનાવીને શેકીને સરસ મજાના ગોળ ચોપડીને, ઘી ચોપડીને, એ બિસ્કિટ ખવડાવો, વિટામિન ની એસી દેસી. ઘા વાગે જ રાંધતા હોટલનું ખાવું છે. ટીવી સામે બેહો છે ને કરતા મંદિરની અંદર જઈને ધૂન ગાઓ, જય શંકર પાર્વતી પ્રતે મૃડ શંભો શશિખંડ મંડનમ મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુધમ. આંખમાંથી આંસુની ધારા થવી જોઈએ બાપુ. એ આપણો બાપ છે, આપણો ખજાનો છે, આપણું સર્વસ્વ છે, આપણું આબરૂ છે, આપણું કવચ છે, આપણી ઓળખાણ છે, આપણું રક્ષણ છે. એ બચપનથી એવું કર્યું હતું, બાળક બીડી પીવે જ નહીં.